નમસ્તે મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારા કિચન પ્રિયા કી પ્યારી રસોઈમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને વર્ષો સુધી ચાલે એવી આમળા કેન્ડી. ખૂબ જ એકદમ મહેનત વગર સરળ રીતે બની જાય છે અને એ પણ એકદમ માર્કેટ જેવી. તો ચાલો શરૂ કરીએ આમળા કેન્ડી. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કિલો જેટલા આમળા લીધા છે. હવે આમળા સીધા ડાયરેક્ટ માર્કેટમાંથી લો કે તમે તમારા ઘરના આંગણામાં રહેલા ઝાડમાંથી તોડો, પરંતુ આપણે એને પહેલાં સારી રીતે ધોઈ લેવાના છે, કેમ કે નાની નાની રજકણ, જીવાત બધું ચોટેલું હોય, એટલા માટે 2-3 પાણી આપણે આમળાને એકદમ સારી રીતે ધોઈ લેવાના છે. ધ્યાન રાખવા જેવી બાબત મિત્રો, કે જો તમારે આમળા કેન્ડીને વર્ષ સુધી સ્ટોર કરવાની છે તો આમળા એકદમ તાજા હોવા જોઈએ અને એના ઉપર દાગ ના હોવો જોઈએ, એટલે કે દાગા વગરના એકદમ ફ્રેશ આમળા હોવા જોઈએ. અને એ આમળા અહીંયા તમે જોઈ શકો છો, એકદમ નાની સાઇઝ એટલે મીડિયમ સાઇઝ હશે તો ચાલશે, એનાથી કંઈ વાંધો નહીં આવે, પણ આમળું ખરાબ ના હોવું જોઈએ. હવે આ ધોયેલા આમળા આપણે કુકરમાં બાફી લઈશું. જો તમે તપેલી કે બાઉલમાં બાફવા ઈચ્છતા હોય તો એમ પણ તમે કરી શકો છો. એનામાં તમારે 5 થી 7 મિનિટ જેટલું લાગશે અને કુકરમાં 1 વિસલ કે 2 વિસલમાં થઈ જશે, એટલે કે 3 મિનિટમાં તો વિસલ લાગી જાય છે. હવે આમળા ડૂબે એટલું પાણી લેવાનું છે. આની અંદર નમક કે બીજું કંઈ જ એડ નથી કરવાનું. બસ આપણે કુકરને ઢાંકીને 1 વિસલ લગાવવા દઈશું. તો આમળા બફાઈ ગયા છે અને હવે તમે જોઈ શકો છો કે આમળા સરસ એવા બફાઈ ગયા છે. આમળામાં તિરાડ પડે સામાન્ય, એટલે બફાઈ ગયા સમજો, વધારે પડતા આપણે બાફવાના નથી. હવે આ આમળાને પાણીમાંથી કાઢીને એકદમ ઠંડા થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. આમળા ઠંડા થઈ જાય પછી આપણે દરેક આમળાને હળવેથી આવી રીતે દબાવવાના છે. આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે થોડુંક સામાન્ય તમે પ્રેસ કરશો એટલે કેન્ડી એકદમ છૂટી પડી જશે અને બીઓ અલગ પડી જશે. અને આમાં આપણે ચપ્પુની પણ જરૂર નહીં પડે, ઓટોમેટિક હાથોથી જ નીકળી જશે. પણ હા, આપણે આમળાને એકદમ ઠંડા કરીને પછી જ આવી રીતે કાઢવાના છે. જો તમે ગરમ ગરમ આમળામાં આવી રીતે કરવા જશો ને તો આમળું એકદમ દબાઈ જશે અને એની કેન્ડી એક પણ હાથમાં નહીં આવે, બધી પોચી થઈ જશે. તો બધા જ આમળાને આપણે આવી જ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી પ્રેસ કરીને આવી રીતે ફટાફટથી કાઢી લેવાનું. આનાથી સમય પણ ઓછો જાય છે અને ફટાફટ નીકળી જાય છે. તો મિત્રો, આવી જ રીતે તમે પણ કરજો. તો મેં બધા જ આમળાની કેન્ડી આવી રીતે કાઢી લીધી છે. હવે 1 કિલો આમળામાંથી બિયા નીકળી ગયા, એટલે 100 ગ્રામ જેટલું વજન નીકળી ગયું. હવે આપણે આની અંદર આખી ખાંડ ઉમેરવાની છે. પીસેલી ખાંડનો ઉપયોગ નથી કરવાનો. તમે આની જગ્યા પર ઈચ્છો તો ગોળ પણ એડ કરી શકો છો. હું અત્યારે ખાંડ યુઝ કરું છું. 1 કિલો આમળાની સામે 1 કિલો ખાંડ તમે એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા 250 ગ્રામ જેટલી જ ખાંડ લીધી છે, કેમ કે મારે વધારે પડતા ગળ્યા આમળા નથી બનાવવા. જો તમે ગળપણ વધારે ઈચ્છતા હોય તો જેટલા આમળા લીધા હોય ને એટલી ને એટલી આપણે ખાંડ લેવાની છે. અને એને પછી આપણે ઓવરનાઇટ મૂકવાનું છે, અથવા તો 7 થી 8 કલાક માટે આપણે એને એમ જ મૂકી દેવાનું છે, હલાવ્યા વગર. અહીંયા મેં ઓવરનાઇટ મૂકેલા હતા આમળા. તો અહીંયા તમે જોઈ શકો છો આમળામાં ખાંડ એકદમ ઓગળી ગઈ છે અને એકદમ પાણી થઈ ગયું છે. તો હવે આપણે આમળામાંથી પાણી કાઢી લેવાનું છે, એટલે આવી રીતે આમળાને નિતારીને કાઢી લેવાના છે. જારામાં આવી રીતે આમળા લઈ અને સામે બીજું ભાતિયું લઈ લેવાનું છે, અથવા તો કાણાવાળું વાસણ કે પછી તમે ચાળણી પણ લઈ શકો છો. આમાં પાણી ના રહે તો જલ્દી ફટાફટથી સુકાઈ જાય છે, એટલા માટે મેં એ જારાની મદદ લીધી છે અને પછી સાઈડમાં કાણાવાળું વાસણ લીધું છે. તો આવી જ રીતે આપણે બધા જ આમળાને પાણીમાંથી અલગ કરી દેવાના છે. મેં 1 કિલો આમળાનું અલગ રીતે તમને બતાવ્યું છે, પરંતુ મેં સાઈડમાં બીજા આમળા પણ કરીને મૂક્યા છે, જે 2 કિલો જેટલા છે. મોટા વાસણમાં મેં લીધેલા છે. એ પણ હું તમને બતાવું કે આમળા કેન્ડી મેં આજે 5 કિલો જેટલી બનાવી છે, પરંતુ હું તમને 1 કિલોના માપે બતાવી રહી છું, જેથી તમને સરળતા રહે કેન્ડી બનાવવા માટે. તો અહીંયા એને પણ હું સાઈડમાં બીજા કાણાવાળા વાસણમાં કાઢી લઈશ.
મિત્રો મેં અહીંયા 5 કિલો આમળા કેન્ડી બનાવવા માટે લીધા છે, તો હું 5 કિલો ખાંડ નથી ઉમેરવાની, કેમ કે ખાંડ આપણી હેલ્થ માટે ખૂબ જ ખતરનાક હોય છે, એટલા માટે. એટલે મેં અહીંયા 5 કિલો આમળા લીધા છે, તો એના સામે મેં અહીંયા 2 કિલોથી પણ ઓછી, 1.5 કિલો જેટલી જ ખાંડ લીધી છે. અને અહીંયા ધ્યાન એ રાખવાનું કે આમળાની કેન્ડી નીતરી જાય ને, હાથમાં એકદમ ચીપચીપી ના લાગે, થોડું થોડું પાણી હોય, અને એટલે આપણે સૂકવવાની છે. એવી રીતે સૂકવી છે ને તો ફટાફટ સુકાઈ જાય છે. તો મારે અહીંયા થોડો થોડો તડકો આવે છે, તો હું અહીંયા ખાટલામાં જ પાથરું છું. આવી રીતે પ્લાસ્ટિકની કોથળી છે, ગરમ હોય તો પ્લાસ્ટિક નહીં વાપરવાનું, કેમ કે ગરમ આમાં પ્લાસ્ટિક છે ને એ થોડુંક ઇફેક્ટ કરતું હોય છે, એટલા માટે કોઈ પણ વસ્તુ ગરમ પ્લાસ્ટિકમાં નહીં પાથરવાની. તો અહીંયા ઠંડા આમળા છે એકદમ, એટલે હું આ પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરું છું. તડકામાં આવી રીતે આપણે એક પાથરવાની છે. જો તમે એક પાથરશો ને તો ફટાફટથી સુકાઈ જાય છે. સરસ એવો તડકો હશે ને તો એક દિવસમાં જ આ બધી જ કેન્ડી એકદમ કોરી થઈ જાય છે. બસ ધ્યાન એ રાખવાનું કે જો આમળા કેન્ડી સ્ટોર કરવાની છે તો થોડોક આપણે તડકો બતાવવો જ પડશે. તો અહીંયા આમળા કેન્ડી સરસ એવી સુકાઈ ગઈ છે, એટલે કે હાથમાં ચોટે નહીં એટલી આપણે સુકવવાની છે. વધારે પડતી તમે સુકવશો ને તો આમળાની કેન્ડી એકદમ કોકડું થઈ જશે, તો ખાવામાં પણ તમને મજા નહીં આવે. તો એકદમ કોકડું નથી કરવાનું, બસ આવી રીતે હાથમાં લાગે નહીં, બસ એટલું જ આપણે જોઈએ છે. અને હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું. એના માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલી ખાંડ લીધી છે, અને ખાંડને મેં પીસી લીધી છે, એટલે સરસ એવો ફાઇન પાવડર બનાવી દીધો છે. તમે જોઈ શકો છો, હાથે મેં ઘરે જ બનાવેલું છે. આપણે બુરું ખાંડનો ઉપયોગ નથી કરવાની. તૈયાર માર્કેટમાં મળે છે ને એ ખાંડ આપણે દળેલી નથી લેવાની, ઘરે જ આપણે આખી ખાંડને મિક્સરમાં પીસીને પાવડર બનાવવાનો છે. એ પાવડર આપણે આમળામાં આવી રીતે ભભરાવાનો છે. 1 કિલો આમળામાં મેં 250 ગ્રામ જેટલી ખાંડ લીધી હતી પહેલાં, અને હવે ઉપરથી હું અહીંયા 3 થી 4 ચમચી જેટલો અહીંયા ખાંડનો પાવડર ઉમેરીશ, એટલે આપણી ખાંડ અહીંયા 350 ગ્રામ જેટલી થઈ કહેવાય. અને સરસ રીતે બધા જ આમળામાં લાગી જાય એવી રીતે આપણે આને મિક્સ કરી દેવાનું છે. તો અમે જોઈ શકો છો અહીંયા કે આમળા કેન્ડી એકદમ માર્કેટ જેવી જ તમને દેખાઈ રહી છે, અને ટેસ્ટમાં પણ માર્કેટ જેવી ને જેવી છે. તમે એક વખત આવી રીતે જરૂર ટ્રાય કરજો. અને હા મિત્રો, ખાસ ધ્યાન રાખવા જેવા મુદ્દા હું તમને જણાવું એ કે દરેક કેન્ડીને સંપૂર્ણ રીતે સુકાઈ ગયેલી છે કે નહીં એ ખાતરી કરી લેવી, અને કન્ટેનર એકદમ ભેજ રહિત હોવું જોઈએ, જરા પણ અંદર પાણી ના હોવું જોઈએ. એ ટાઈટ કન્ટેનરમાં આપણે આમળા કેન્ડીને ભરવાની છે. અને મિત્રો જોઈ રહ્યા છો તમે કે એકદમ જ્યુસી આપણી આમળા કેન્ડી તૈયાર છે. વર્ષો સુધી ચાલે એવી ઘરેલું આમળા કેન્ડી. બસ દિવસમાં એક કેન્ડી તમે ખાશો ને તો ઇમ્યુનિટી અને હેલ્થ બંને તમારા મજબૂત થશે. મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તો આના જેવી જ બીજી રીત તમને આમળા કેન્ડીની જોવા મળશે અહીંયા વિડીયોની સ્ક્રીન પર. તો એના પર તમે ક્લિક કરશો તો તમને બીજો વિડીયો જરૂરથી જોવા મળશે. હું આવી જ નવી રેસીપીઓ, ટિપ્સ અને ટ્રિક્સ લાવતી રહું છું. તો મિત્રો મળીએ છીએ આવી જ કોઈ નવી રેસીપી સાથે.